અમરેલી જિલ્લાના ધારી પંથકમાં 5 જુલાઈએ વરસેલા વિનાશક વરસાદે ખેડૂતોની વર્ષોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। માત્ર 24 કલાકમાં પડેલા આશરે 22 ઇંચ વરસાદ બાદ સ્થાનિક નદીઓમાં આવેલા ઘોડાપુરથી મોરજર, જર સહિતના ગામોમાં આંબાના બગીચાઓને ભારે નુકસાન પહોંચ્યું છે। હજારો આંબાની કલમો મૂળ સહિત ધરાશાયી થઈ ગઈ છે, જ્યારે ખેતરોની ફળદ્રુપ જમીન પણ ધોવાઈ ગઈ છે। જમીન ધોવાઈ ગઈ છે, એની સરકાર સહાય આપે એવી અમારી માગણી છે। અને આ વૃક્ષ છે કુદરતી 24 કલાકમાં તો ઊભા થવાના નથી। આ ઊભા થતા આને 10 વર્ષ લાગશે છે, એવડા વૃક્ષ થતા આને 10 વર્ષ લાગશે। એટલે અમે 10 વર્ષ પાછળ વયા ગયા છે જિંદગીમાંથી। એ અમારી સમસ્યા છે, સરકાર અમને મદદ કરે। મારે 10 વીઘાનો બગીચો છે। બગીચામાં આડેપટ પાણી હાલી ગયા અને ઓકળા પડી ગયા। ઓકળામાં અત્યારે બહારથી માટી મગાવી તો થાય ને, બાકી આંબા અત્યારે ઊભા લંઘાવા મળ્યા, સુકાવા મળ્યા છે, એવી સ્થિતિ છે। એમાં બહારથી માટી મગાવીને અને આ પુરાણ કરવી એ તો આમાં કોઈ શક્યતા જ નથી। એવો ખર્ચો અમે કરી ન શકવી। ખેડૂતોના જણાવ્યા મુજબ આ ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે 90% જેટલું વાવેતર બાગાયતી પાકનું છે। ખેતરોમાં મોટા મોટા વોકળા પડી ગયા છે, જેને સમથળ કરવા માટે વીઘા દીઠ 20 થી 25 હજાર રૂપિયાનો તોતિંગ ખર્ચ થાય તેમ છે। ગરીબ અને મધ્યમ વર્ગીય ખેડૂતો માટે આ ખર્ચ ઉપાડવો અશક્ય છે। ઉપરવાસમાં આવેલા 3 ડેમોના પાણી એકસાથે છોડાતા નદી કાંઠાના પાળા પણ તૂટી ગયા છે અને આંબાના મૂળિયા હવામાં લટકી રહ્યા છે। ખેડૂતો આ નુકસાનને કારણે 10 થી 15 વર્ષ પાછળ ધકેલાઈ ગયા છે, જેથી સરકાર સહાય કરે, તેમને ફરી આર્થિક રીતે પગભર કરી શકશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। અમારા ગામમાં 90% બાગાયત વાવેતર છે, તો નદીના આજુબાજુના પટમાં બગીચા હાવ ધોવાઈ ગયા છે અને બીજા બગીચા છે એમાં પાળા તોડી નાખ્યા છે અને એની સાથે જમીન છે એ ધોવાઈ ગઈ છે અને અત્યારે આંબાના મૂળિયા દેખાવા મળ્યા છે અને 40 થી 50% આંબા છે નદી વિસ્તારમાં છે એ આડા જ પડી ગયા છે। એ તો હવે અમારે નવેસર જ વાવેતર કરવાનું રહે। મારી સમસ્યા એ છે કે મારા ખેતરને અત્યારે ધોવાણ બહુ થઈ ગયું, અતિવૃષ્ટિ વરસાદ પડવાથી અને ઉપરવા ડેમ અંદાઈને 5-6 ગામમાં બાગાયતર છે, બહુ નુકસાન થયું છે સમજાય। અને મારે આ માલિકીની જમીન ઉપર સરેરા પડી ગયા છે, કોઈ સંજોગે